મિત્રો, નીમ ગામ નામના ગામ પાસે એક ગાઢ જંગલ હતું, જ્યાં અનેક પ્રકારના પશુ પક્ષીઓ નિવાસ કરતા હતા. આ જંગલના કિનારે એક નાનકડી ઝૂંપડી બનાવીને એક વિધવા સ્ત્રી રહેતી હતી, જેનું નામ હતું મેઘના. મેઘનાની ઉંમર લગભગ 25 થી 30 વર્ષની વચ્ચે હતી અને તેનો પતિ 1 વર્ષ પહેલાં જ આ દુનિયામાંથી કોઈ ભયાનક બીમારીના કારણે ચાલ્યો ગયો હતો. મેઘના પાસે હવે કોઈ સહારો નહોતો. તે જંગલમાંથી લાકડા એકઠા કરતી અને ગામમાં થોડું સિલાઈ વણાટનું કામ કરીને પોતાનું જીવન કોઈક રીતે જીવતી હતી. તે સુંદર હતી, પરંતુ તેની આંખોમાં એક ઊંડું દુઃખ રહેતું હતું, કારણ કે ગામના લોકો તેની સુંદરતા પાછળ તેના એકલવાયાપણાની મજાક ઉડાવતા હતા. પણ મેઘનાએ ક્યારેય કોઈની વાતનું ખોટું લગાડ્યું નહીં. તેના માટે હવે જીવનનો અર્થ બસ રોજની જરૂરિયાતો પૂરી કરવી અને કોઈક રીતે દિવસો કાપવા જ રહી ગયો હતો. એક દિવસ મેઘના જંગલમાં લાકડા એકઠા કરી રહી હતી. ત્યારે જ પાસેના ઝાડ પરથી એક મોટો વાનર નીચે ઉતર્યો અને તેની સામે આવીને બેસી ગયો. મેઘના તે વાનરને જોઈને થોડી ડરી ગઈ, પરંતુ જ્યારે વાનરે કોઈ હુમલો ન કર્યો અને બસ એક ટીશે નજર લગાવીને મેઘનાને જોતો રહ્યો, ત્યારે તે થોડી શાંત થઈ. મેઘનાએ ધીરે ધીરે તેની સાથે નજર મિલાવી અને કહ્યું, "તું કોણ છે? શું ઈચ્છે છે?" તેના આટલું કહેતા જ વાનરે માથું નમાવી દીધું, જાણે કે તે વાત તેની સમજમાં આવી ગઈ હોય. મેઘના હળવું સ્મિત આપી ફરી પોતાના કામમાં લાગી ગઈ. વાનર ત્યાં જ બેસી રહ્યો અને તેને જોતો રહ્યો. જ્યારે મેઘના પોતાના લાકડા બાંધવા લાગી, ત્યારે વાનરે આવીને તેની મદદ કરવા માંડી. મેઘના આશ્ચર્યચકિત થઈ ગઈ. તેને વાનરના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને કહ્યું, "તું બહુ સમજદાર છે." તે દિવસ પછીથી દરરોજ તે વાનર મેઘના પાસે આવતો. તે ક્યારેક તેના માટે ફળ લઈને આવતો, તો ક્યારેક તેના કામમાં કોઈક રીતે મદદ કરી દેતો. ક્યારેક તે મેઘનાની ઝૂંપડીની સામે બેસીને સાંજ સુધી રમતો રહેતો. મેઘનાના જીવનમાં એક નવો રંગ ભરાઈ ચૂક્યો હતો. તેના હોઠો પર સ્મિત પાછું આવ્યું હતું. આવી જ રીતે સમય પસાર થતો ગયો અને મેઘના તથા વાનર વચ્ચે એક અનોખો સંબંધ પાંગરવા લાગ્યો. મેઘના જ્યારે પણ એકલી હોતી, ત્યારે વાનર તેને હસાવવાની કોશિશ કરતો હતો. જ્યારે તે ઉદાસ હોતી, ત્યારે તે તેની પાસે આવીને તેના ખંભા પર માથું રાખીને બેસી જતો હતો. હવે મેઘના પણ તેને પોતાના પરિવારનો એક હિસ્સો માનવા લાગી હતી. એક રાત્રે મેઘના પોતાની ઝૂંપડીની બહાર બેઠી હતી. ચાંદની રાતનો તે આનંદ લઈ રહી હતી. ત્યારે તેણે જોયું કે વાનર પાસેના એક ઝાડની ડાળી પર બેસીને તેને જોઈ રહ્યો હતો. મેઘનાએ તેની તરફ જોયું અને સ્મિત આપ્યું. "તું મારી સાથે હંમેશા રહીશ ને?" મેઘનાએ પૂછ્યું. વાનરે ધીરેથી તેની તરફ છલાંગ લગાવી અને તેના પગ પાસે આવીને બેસી ગયો. મેઘનાએ તેને પોતાના ખોળામાં ઉઠાવી લીધો અને પ્રેમથી તેના માથા પર હાથ ફેરવા લાગી. તે રાત્રે પહેલી વાર મેઘનાને પોતાના એકલવાયાપણાનો અહેસાસ ન થયો. આવી જ રીતે દિવસો પસાર થતા ગયા અને મેઘના તથા વાનરનો સંબંધ વધુ ગાઢ બનતો ગયો. એક દિવસ મેઘના બીમાર પડી ગઈ. તેને સખ્ત તાવ હતો. તે ઝૂંપડીમાં સૂતી હતી અને વાનર ચિંતિત થઈને તેની પાસે બેઠો હતો. તેણે જંગલમાંથી અનેક પ્રકારના ફળ લાવીને મેઘનાની સામે મૂકી દીધા. મેઘનાએ મુશ્કેલીથી આંખો ખોલી અને ધીમા અવાજે કહ્યું, "તું મારી આટલી ચિંતા કેમ કરે છે?" વાનરે તેની આંખોમાં જોયું. તેની નજરમાં એક ઊંડી આત્મીયતા હતી, એક એવો પ્રેમ
જે શબ્દોથી પર હતો. મેઘનાએ ધીરેથી તે વાનરનો હાથ પકડ્યો અને સૂઈ ગઈ. વાનર આખી રાત તેની પાસે બેસી રહ્યું. થોડા દિવસો પછી મેઘના સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ. હવે તે વાનર વગર એક ક્ષણ પણ રહી શકતી નહોતી. બંને એકબીજાની આદત બની ગયા હતા. મેઘનાના મનમાં એ ભાવના પૂરી રીતે ઘર કરી ગઈ હતી કે આ વાનર કોઈ સાધારણ પ્રાણી નથી. તેમાં એક આત્મીય સ્પર્શ હતો, જાણે કોઈ જૂની આત્મા તેના જીવનનો હિસ્સો બનીને પાછી ફરી રહી હોય. એક રાતની વાત છે. મુશળધાર વરસાદ પડી રહ્યો હતો. મેઘના ઝૂંપડીમાં બેઠી હતી અને વાનર તેની પાસે આવીને બેસી ગયો. વીજળીના ચમકારામાં મેઘનાએ જોયું કે વાનરની આંખો ઊંડી અને ચમકદાર થઈ ગઈ હતી. મેઘનાએ તેના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, શું તું હંમેશા મારી સાથે રહીશ? વાનરે ધીરેથી તેના ખોળામાં માથું રાખી દીધું. મેઘનાની આંખોમાંથી આંસુ વહી નીકળ્યું. તેને અનુભવાયું કે તેના જીવનમાં જે સ્થાન અત્યાર સુધી ખાલી હતું તે હવે ભરાઈ ચૂક્યું છે. તે રાત્રે તેને વાનરને છાતીએ લગાવી લીધું અને પહેલી વાર તેને એક અજીબ આત્મીયતાનો અહેસાસ થયો. એવું જાણે તે કોઈ પોતાના વ્યક્તિને વર્ષો પછી પામી ગઈ હોય. આવી જ રીતે સમય પસાર થતો ગયો, પરંતુ હવે મેઘનાને પોતાના શરીરમાં એક અજીબ પરિવર્તન અનુભવાવા લાગ્યું. તેને ઉબકા આવવા લાગ્યા. તેની ભૂખ વધી ગઈ અને ધીરે ધીરે તેનું શરીર પણ બદલાવા લાગ્યું. ચિંતિત થઈને તે ગામની દાયણ પાસે ગઈ. દાયણે તપાસ કર્યા પછી કહ્યું, મેઘના, તું તો ગર્ભવતી છે. આ સાંભળીને મેઘના આશ્ચર્યચકિત થઈ ગઈ. તેને દાઈને કહ્યું, આ કેવી રીતે શક્ય છે? મારો તો કોઈ પતિ નથી. દાઈએ તેની આંખોમાં જોયું અને શાંત સ્વરે કહ્યું, પણ આ સત્ય છે દીકરી. મેઘના મૂંઝવણમાં પડી ગઈ. તે પાછા વળતા વિચારવા લાગી, શું આ શક્ય છે? તેને તે રાત યાદ આવી જ્યારે તેને વાનરને પોતાની પાસે સુવડાવ્યો હતો અને તેના મનમાં એક વિચિત્ર શાંતિ, એક ગહન આત્મીયતાનો અહેસાસ થયો હતો. શું એ શક્ય છે કે વાનર જ તેના ગર્ભનું કારણ હોય? આ વિચારીને તે ડરી ગઈ અને મૂંઝવણમાં પડી ગઈ. હવે મેઘના દરરોજ વાનરને જોતી, પણ તેના મનમાં ભય અને સંકોચનો ભાવ ઘર કરી ગયો હતો. વાનર પહેલાંની જેમ જ તેની આસપાસ ફરતો, તેની મદદ કરતો, ક્યારેક ફળ લાવતો, ક્યારેક લાકડા એકઠા કરતો. પણ મેઘનાના મનમાં હવે અનેક પ્રશ્નો ઘૂમરાવા લાગ્યા હતા. શું આ પ્રેમ હતો કે કોઈ ચમત્કાર, કે પછી કોઈ અભિશાપ? શું તે વાનર વાસ્તવમાં એક સાધારણ પ્રાણી હતો, કે કોઈ દેવતા હતો, કે કોઈ શ્રાપિત આત્મા? મેઘના આ પ્રશ્નોથી ઘેરાયેલી હતી, પરંતુ તેની પાસે તેનો કોઈ જવાબ નહોતો. હવે તે ઊંડા દ્વંદ્વમાં ફસાઈ ગઈ. ગર્ભ રહેવો એ કોઈ સાધારણ વાત નહોતી. ધીરે ધીરે આ વાત ગામમાં ફેલાવા લાગી કે મેઘના ગર્ભવતી છે. ગામની સ્ત્રીઓ અને પુરુષો તેના વિશે જાત જાતની વાતો કરવા લાગ્યા. એક વિધવાના પેટમાં બાળક? આ કેવી રીતે હોઈ શકે? જરૂર આ કોઈ પાપ છે. ક્યાંક જંગલનો કોઈ રાક્ષસ તો તેના સપનામાં નથી આવતો? મેઘના આ વાતોથી પરેશાન હતી. તે જાણતી હતી કે તેણે કોઈ પુરુષ સાથે કોઈ સંબંધ નથી રાખ્યો. તેમ છતાં આ ગર્ભ કેવી રીતે શક્ય હતો? તેને વારંવાર પેલી રાત યાદ આવતી હતી જ્યારે મુશળધાર વરસાદની વચ્ચે તેને વાનરને પોતાના ખોળામાં સુવડાવ્યો હતો. ત્યાર પછી જ તેના શરીરમાં આ ફેરફારો શરૂ થયા હતા. એક દિવસ મેઘના ઝૂંપડીની બહાર બેઠી હતી. વાનર પાસેના એક ઝાડની ડાળી પર બેઠો હતો અને તેને જોતો હતો.
મેઘનાએ તેની તરફ જોયું અને પૂછ્યું, શું તું જાણે છે કે મારી સાથે શું થઈ રહ્યું છે? વાનર એકટીશે તેની આંખોમાં જોવા લાગ્યો. તેની આંખોમાં એ જ ઊંડી ચમક હતી જે તે વરસાદની રાત્રે હતી. આંસુઓથી ભરેલી મેઘનાની આંખોમાંથી નીકળતા શબ્દો હતા, મેં તારાથી પ્રેમ કર્યો છે, પરંતુ આ કેવી રીતે શક્ય છે કે તું મારા ગર્ભનું કારણ બની ગયું? જ્યારે ગામવાસીઓને ખબર પડી કે મેઘના ગર્ભવતી છે ત્યારે ત્યાં હલચલ મચી ગઈ. ગામની પંચાયતે મેઘનાને બોલાવી. ગામના મુખીએ કડક અવાજે પૂછ્યું, મેઘના, સાચું સાચું બતાવ, તારા ગર્ભનો પિતા કોણ છે? મેઘના માથું નમાવીને ઊભી રહી. થોડી ક્ષણો પછી તેણે ધીમા અવાજે કહ્યું, મને નથી ખબર. પંચાયતના લોકો બોલ્યા, તું જૂઠું બોલી રહી છે. કોઈના સંયોગ વગર ગર્ભ કેવી રીતે રહી શકે? કેટલીક સ્ત્રીઓએ કહ્યું, જરૂર આનો કોઈની સાથે ગુપ્ત સંબંધ રહ્યો હશે. મેઘનાએ હિંમત ભેગી કરીને કહ્યું, મારા જીવનમાં કોઈ પુરુષ નથી આવ્યું. હા, પણ એક વાનર છે જે દરરોજ મારી સાથે રહે છે, મારી સહાયતા કરે છે, મારો સહારો છે. મુખીએ હસતા કહ્યું, શું તું કહી રહી છે કે તને એક વાનરથી ગર્ભ રહ્યો છે? ગામના લોકો જોર જોરથી હસવા લાગ્યા, પરંતુ મેઘનાના ચહેરા પર ગંભીરતા હતી. તેને કહ્યું, મેં ક્યારેય કોઈની સાથે કોઈ સંબંધ નથી બનાવ્યો. હું પણ નથી જાણતી કે આ કેવી રીતે થયું, પણ એ સાચું છે કે જ્યારથી વાનર મારી ઝૂંપડીમાં આવ્યો છે ત્યારથી જ મારું જીવન બદલાઈ ગયું છે. ગામના લોકોએ આ સાંભળીને મેઘનાને અપશકુનિયાર અને કલંકિત માની લીધી. ગામની સ્ત્રીઓએ તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું. બાળકો હવે તેની ઝૂંપડી પાસે રમવા પણ આવતા નહોતા. મેઘના હવે પૂરી રીતે એકલી પડી ગઈ હતી. બધા લોકો તેની સાથે સંબંધ તોડી ચૂક્યા હતા. તેના મનમાં હવે માત્ર એક જ ડર હતો કે કેવી રીતે તે આ દુનિયામાં પોતાના બાળક સાથે જીવશે. તેને એક નાનકડી ઝૂંપડી બનાવી લીધી હતી, પણ ડર તેને રોજ રાત્રે જગાડી રાખતો હતો. તે જાગતી રહેતી, પોતાના પેટ પર હાથ ફેરવતી અને અનુભવતી કે તેના ગર્ભમાં ઉછરી રહેલા સંતાનની હલચલ વધી રહી છે. તેમ છતાં તેનું મન મૂંઝવણમાં હતું, બેચેન હતું. એક દિવસ તે એકલી ઝૂંપડીમાં હતી ત્યારે જ પેલો વાનર આવ્યો. ધીરેથી તેની સામે ઘૂંટણ પર માથું રાખી દીધું. મેઘનાએ તેની આંખોમાં જોયું અને પૂછ્યું, શું તું મારાથી કંઈ છુપાવી રહ્યો છે? વાનરે તેની આંખોમાં ઊંડી નજર નાખી. અચાનક તેની આંખોમાંથી આંસુ ટપકી પડ્યા. મેઘના ચોંકી ઉઠી. તું રડે છે? વાનરે ધીરેથી તેનો હાથ પકડી લીધો. મેઘનાએ અનુભવ્યું કે આ મૂંગા પ્રાણીમાં પણ એક ઊંડી આત્મીયતા છુપાયેલી છે. પણ તે કંઈ બીજું સમજે તે પહેલાં વાનર અચાનક ઊભો થઈ ગયો અને જંગલ તરફ ચાલવા લાગ્યો. મેઘનાએ બૂમ પાડી, ક્યાં જાય છે? રોકાઈ જા. પણ વાનરે પાછળ ફરીને જોયું પણ નહીં. મેઘના આશ્ચર્યચકિત થઈને ત્યાં જ બેસી ગઈ. બીજા દિવસે ગામમાં એક સિદ્ધ મહાત્મા આવ્યા. લોકોએ મહાત્માજીને મેઘનાની સ્થિતિ વિશે જણાવ્યું. મહાત્માએ મેઘનાને પોતાની પાસે બોલાવી. મહાત્માજીએ તેની તરફ જોયું અને કહ્યું, તારા ગર્ભમાં જે સંતાન ઉછરી રહ્યું છે તે કોઈ સાધારણ બાળક નથી, તે કોઈ વિશેષ આત્માનું પરિણામ છે. શું તારાથી કોઈ પશુ જોડાયેલું છે? મેઘનાએ માથું નમાવી ધીરે ધીરે કહ્યું, હા, એક વાનર મારા જીવનમાં આવ્યો હતો. તે મારી સંભાળ રાખતો હતો, પણ હવે તે ચાલ્યો ગયો છે. સંતે ઊંડો શ્વાસ લેતા કહ્યું, તે કોઈ સાધારણ વાનર નહોતો, તે એક દિવ્ય આત્મા હતી. કોઈ ઋષિના શ્રાપને કારણે
તેને વાનરનું રૂપ મળ્યું હતું, પણ જ્યારે તેને તારાથી પ્રેમનો અનુભવ કર્યો ત્યારે તેનો શ્રાપ તૂટી ગયો. મેઘના વિસ્મયથી સાધુ મહારાજ તરફ જોવા લાગી. શું આ સંતાન ખરેખર દિવ્ય છે? સાધુ મહારાજે ગંભીર અવાજે કહ્યું, હા, આ સંતાન મનુષ્ય અને પશુના પ્રેમનું સંતાન છે. પરંતુ આ સંતાનના જન્મની સાથે જ એક મોટું સંકટ પણ આવશે. આ સંતાન પોતાના અસ્તિત્વ માટે કઠોર સંઘર્ષ કરશે. મેઘનાએ ભયથી કાપતા પૂછ્યું, આ કેવું સંકટ છે મહાત્માજી? સાધુએ ઉત્તર આપ્યો, આ સંતાન વિશેષ શક્તિઓથી સંપન્ન હશે, પણ તેને મેળવવા માટે અંધકારની શક્તિઓ પણ સક્રિય થઈ જશે. તારે તારા સંતાનની રક્ષા માટે દરેક સંભવ પ્રયાસ કરવો પડશે. મેઘનાની આંખોમાં ડર અને આશંકા સાફ દેખાતી હતી. તેણે પૂછ્યું, પરંતુ તે વાનર ક્યાં ગયો? સાધુ મહારાજે કહ્યું, તે હવે પોતાના વાસ્તવિક સ્વરૂપમાં પાછો ફરી ચૂક્યો છે. તેણે દેવતત્વ પ્રાપ્ત કરી લીધું છે, પણ જ્યારે સંકટ આવશે ને, તે ચોક્કસ પાછો આવશે અને તને સહાયતા કરશે. આ રીતે ધીરે ધીરે સમય પસાર થતો ગયો. મેઘનાના ગર્ભનું કદ વધતું ગયું, પરંતુ ગામવાસીઓ હજુ પણ તેને શંકાની દ્રષ્ટિએ જોતા હતા. પણ મેઘનાના મનમાં હવે એક નવી શક્તિ આવી ચૂકી હતી. તેને પૂરો વિશ્વાસ હતો કે તે પોતાના બાળકની રક્ષા કરી શકશે. એક દિવસ મેઘના જંગલમાં લાકડા એકઠા કરવા ગઈ. ત્યારે જ અચાનક ગાઢ વૃક્ષોની વચ્ચેથી એક ડરામણો અવાજ આવ્યો. મેઘનાએ જોયું કે સામે એક વિશાળ કાળો નાગ ફેણ ફેલાવીને ઊભો હતો. ડરતા ડરતા મેઘના પાછળ હટવા ઈચ્છી, પણ નાગ તેની તરફ વધવા લાગ્યો. ગભરાઈને તેને પોતાની આંખો બંધ કરી દીધી. ત્યારે જ અચાનક હવામાં હલચલ થઈ. જ્યારે મેઘનાએ આંખો ખોલી તો જોયું કે સામે તો એ જ વાનર ઊભો હતો, પણ આ વખતે તેની આંખોમાં તેજ ચમક હતી. તે કાળા નાગ તરફ ઉછળ્યો અને જોરથી ધક્કો માર્યો. નાગે ફૂફાડો માર્યો અને અંધકારમાં ગાયબ થઈ ગયો. મેઘના કાપતી વાનર તરફ જોઈ રહી હતી. વાનરે તેની આંખોમાં જોયું કે એ જ આત્મીયતા ઝળકી રહી હતી. પણ મેઘના કંઈ કહે તે પહેલાં વાનર ફરીથી જંગલ તરફ ભાગી ગયો. મેઘના હવે સમજી ચૂકી હતી કે તેનો ગર્ભમાં કોઈ સાધારણ સંતાન નહોતું, પરંતુ તે એક દિવ્ય શક્તિનું પ્રતીક હતું જે તેના ગર્ભમાં ઉછરી રહ્યું હતું. વાનરનું અચાનક પ્રગટ થવું અને નાગથી તેની રક્ષા કરવી એ વાતનું પ્રમાણ હતું કે કોઈ વસ્તુ મોટી ઘટવાની હતી. તેમ છતાં મેઘનાના મનમાં સંશય હતો. શું તે વાનર ખરેખર એક દિવ્ય આત્મા હતો? જો તે કોઈ ઋષિનો અવતાર હતો તો તે મારાથી દૂર કેમ ચાલ્યો ગયો? અને તે નાગ, તે કોણ હતો? આ વણ ઉકેલ્યા પ્રશ્નોને કારણે મેઘનાના મનમાં બેચેની વધતી જતી હતી. ગર્ભનો સમય હવે પૂરો થવા આવ્યો હતો. મેઘનાનું શરીર ભારે થઈ ગયું હતું અને તેને હરવા ફરવામાં મુશ્કેલી થવા લાગી હતી. ગામની સ્ત્રીઓ હજુ પણ તેનાથી અંતર જાળવી રહી હતી. મેઘના માટે એક દિવસ કાપવો બહુ કઠિન થઈ રહ્યો હતો. એક રાત્રે સખ્ત વાવાઝોડું આવ્યું. આકાશમાં વીજળી કડકી રહી હતી. મેઘના પોતાની ઝૂંપડીની અંદર એકલી બેઠી હતી. ત્યારે જ તેને અચાનક લાગ્યું કે ઝૂંપડીની બહાર કોઈના ચાલવાનો પગરવ થઈ રહ્યો છે. તેને ધીરેથી દરવાજો ખોલ્યો તો જોયું કે કાળા કપડામાં લપેટાયેલી વ્યક્તિ તેની ઝૂંપડીની સામે ઊભી હતી. કોણ છો તમે? મેઘનાએ ડરતા પૂછ્યું. તે વ્યક્તિએ ધીરેથી પોતાની તરફ હાથ લંબાવતા જોયું. તેના હાથમાં એક લાંબુ ત્રિશૂલ હતું. તેના ચહેરા પર એક અજીબ ચમક હતી, પણ તેની આંખોમાં ક્રૂરતા છલકાતી હતી.
તે જે ગર્ભધારણ કર્યો છે ને તે સાધારણ નથી, તે શક્તિનું પ્રતીક છે. હું તેને લેવા આવ્યો છું, તે વ્યક્તિ બોલી. મેઘના ગભરાઈને પાછળ હટી ગઈ અને પૂછ્યું, કોણ છો તમે? તે વ્યક્તિ જોરથી હસી. તેનો અવાજ ગુંજી ઉઠ્યો, હું રાક્ષસ કાલકેતુ છું. તે દિવ્ય આત્માએ તને ગર્ભવતી કરી છે. તે મારો શત્રુ છે. તે સંતાનને જન્મ લેતા પહેલા જ નષ્ટ કરી દેવું પડશે. જો તેને જન્મ લેવા દેવામાં આવશે ને તો સૃષ્ટિનું સંતુલન બગડી જશે. કાલકેતુએ ગર્જના કરતા કહ્યું. મેઘના કાપતા પોતાના ગર્ભ પર હાથ રાખીને બોલી, તમે મારા સંતાનને કોઈ નુકસાન પહોંચાડી શકતા નથી. પરંતુ કાલકેતુ અટ્ટહાસ્ય કરતા બોલી, મારાથી બચવું અશક્ય છે. તે મેઘના તરફ વધ્યો જ હતો કે ત્યારે જ જંગલની અંદરથી એક ગર્જના થઈ. મેઘનાની નજર સામે અંધારામાં બે ચમકીલી આંખો બળી રહી હતી. કાળા વાદળની જેમ એક વિશાળ આકૃતિ પ્રગટ થઈ. એ જ વાનર હતો. તે વાનર એક છલાંગ લગાવી સીધો રાક્ષસ કાલકેતુની સામે આવીને ઊભો રહ્યો. તેની આંખોમાં અગ્નિ બળી રહ્યો હતો અને તેના શરીરમાંથી તેજ પ્રકાશના કિરણો ફૂટી રહ્યા હતા. કાલકેતુએ ત્રિશૂલ ઉઠાવ્યું અને વાનર તરફ વધાર્યું, પણ વાનર ગર્જના કરતા તેના પર છલાંગ લગાવી દીધી. બંને વચ્ચે ભીષણ યુદ્ધ ફાટી નીકળ્યું. મેઘના ડરતી પોતાની ઝૂંપડીના દ્વાર પર ઊભી બધું જોઈ રહી હતી. વાનરે પોતાની લાંબી પૂંછડીથી કાલકેતુના ત્રિશૂલને મજબૂતીથી પકડી લીધું અને તેને જોરથી હવામાં ઉછાળી દીધું. કાલકેતુ ક્રોધમાં ફાટ્યો અને તેજીથી વાનર પર પ્રહાર કરવા લાગ્યો. પણ વાનર બહુ ચતુરાઈથી તેના દરેક વારને ટાળતો રહ્યો. પછી અચાનક વાનરે પૂરી તાકાતથી કાલકેતુની છાતી પર એક ભયંકર પ્રહાર કર્યો. કાલકેતુ જમીન પર પડી ગયો અને દર્દથી કણસવા લાગ્યો. ત્યારે જ આકાશમાં વીજળી કડકવા લાગી અને ચારે બાજુ દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો. કાલકેતુનું શરીર બળવા લાગ્યું. ધુમાડામાં બદલાઈને ધીરે ધીરે અદૃશ્ય થઈ ગયું. તે વાનર મેઘના તરફ જોવા લાગ્યો. તેની આંખોમાં ઊંડી શાંતિ અને કરુણા હતી. ડરથી કાપતી મેઘનાએ ફૂસફૂસાવ્યું, તું કોણ છે? વાનર ધીરે ધીરે તેની તરફ વધ્યો. પોતાની નરમ હથેળી મેઘનાના હાથમાં રાખી દીધી. ત્યારે જ તેના આખા દેહમાંથી દિવ્ય પ્રકાશ ફૂટ્યો અને તે એક સુંદર યુવકમાં પરિવર્તિત થઈ ગયો. મેઘના આશ્ચર્યચકિત રહી ગઈ. તેની સામે એક સુંદર દિવ્ય યુવક ઊભો હતો, જેના શરીરમાંથી તેજ ઝળકી રહ્યું હતું. તેની આંખોમાં કરુણા અને પ્રેમની ઊંડાઈ હતી. હું કોઈ સાધારણ વાનર નહોતો મેઘના. હું ઋષિનો પુત્ર છું. મારા પર શ્રાપ હતો કે જ્યાં સુધી હું કોઈ સ્ત્રીના પ્રેમની પરીક્ષા નહીં આપું ત્યાં સુધી મારે પશુ યોનિમાં જ રહેવું પડશે. મેઘનાએ ભારે નવાઈથી પૂછ્યું, પછી તે મારાથી પ્રેમ કેમ કર્યો? તે યુવકે કહ્યું, કારણ કે તારો પ્રેમ નિશ્છળ અને નિસ્વાર્થ હતો. તે મારાથી કોઈ લાલચ વગર પ્રેમ કર્યો હતો. આ જ કારણ છે કે મારો શ્રાપ સમાપ્ત થઈ ચૂક્યો છે, પરંતુ હવે એક નવી પરીક્ષા સામે છે. મેઘનાએ ચોંકતા પૂછ્યું, કેવી પરીક્ષા? તે યુવકે કહ્યું, તારા ગર્ભમાં ઉછરી રહેલી સંતાન કોઈ સાધારણ સંતાન નથી. તે સૃષ્ટિના સંતુલનનું પ્રતીક છે. પરંતુ કાલકેતુ નામના રાક્ષસ હજુ પણ સક્રિય છે. તે સંતાનને જન્મ લેતા અટકાવવાની કોશિશ કરશે. તારે તેની રક્ષા કરવી પડશે. મેઘના યુવકનો હાથ પકડ્યો અને કહ્યું, પરંતુ તમે મને એકલી કેમ છોડી દીધી હતી? તે યુવકે કહ્યું, મેં તને એટલા માટે છોડી હતી જેથી મારો પ્રેમ સાચો સાબિત થઈ શકે. હું જાણવા માંગતો હતો કે તું મારા વગર પણ તારા સંતાનની રક્ષા કરીશ કે નહીં, અને તે સાબિત કરી દીધું કે તું સાચી સંગીની છે.
મેઘનાની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેણે તે યુવકને છાતીએ લગાવીને કહ્યું, હું તમને ક્યારેય જવા નહીં દઉં. તે યુવકે કહ્યું, હવે હું તને છોડીને ક્યારેય જઈશ પણ નહીં, પરંતુ તારા ગર્ભની રક્ષા માટે મારે એકવાર ફરીથી પોતાના દિવ્ય સ્વરૂપમાં જવું પડશે. હું ત્યારે પાછો ફરીશ જ્યારે તારા અને તારા ગર્ભના જીવન પર જોખમ તોડાશે. મેઘનાએ ગભરાઈને કહ્યું, પરંતુ જો તમે ચાલ્યા ગયા તો હું એકલી કેવી રીતે રહીશ? તે યુવકે તેના ચહેરાને બંને હાથથી પકડતા કહ્યું, તારા મનમાં જે શક્તિ છે એ જ તારી રક્ષા કરશે, અને હું તારી સાથે સદાય રહીશ, ભલે તું મને જોઈ ન શકે. તે યુવકે ધીરેથી મેઘનાનો હાથ છોડ્યો અને ફરીથી તે જ પ્રકાશમાં બદલાઈને વાનરના રૂપમાં પાછો ફર્યો. વાનરે મેઘના તરફ અંતિમ વાર પ્રેમથી જોયું અને જંગલ તરફ દોડી ગયો. મેઘના ત્યાં જ બેસી રહી. તેના મનમાં ભય અને પ્રેમ બંનેનું મિશ્રણ હતું. તે જાણતી હતી કે જે સંતાન તેના ગર્ભમાં ઉછરી રહ્યું છે તે હવે માત્ર તેનું ભાગ્ય નહોતું, તે સંતાન સૃષ્ટિના ભવિષ્યનું રક્ષક હતું. મેઘનાના ગર્ભનો સમય પૂરો થઈ રહ્યો હતો. તેના શરીરમાં હલચલ વધવા લાગી હતી. ગામના લોકો હજુ પણ તેને શંકાની દ્રષ્ટિએ જોતા હતા, પરંતુ મેઘનાના મનમાં હવે કોઈ પણ પ્રકારનો સંશય નહોતો, કોઈ ડર નહોતો, કોઈ ભય નહોતો. તેને પૂરો વિશ્વાસ હતો કે તેના સંતાનનો જન્મ એક દિવ્ય ઉદ્દેશ્ય માટે થઈ રહ્યો છે. સવાર થતાં જ ગામમાં અજીબ હલચલ મચી ગઈ. આકાશમાં અંધકાર છવાઈ ગયો. વૃક્ષો તેજીથી હલવા લાગ્યા. પક્ષીઓ ડરના માર્યા આમ તેમ ઉડવા લાગ્યા. મેઘના ઝૂંપડીની બહાર આવી તો જોયું કે ગામની બહાર એક કાળી આકૃતિ ઊભી હતી. તે કાલકેતુ હતો. તેની લાલ આંખોમાં ક્રોધની જ્વાળા બળી રહી હતી. તેણે ગર્જતા કહ્યું, હું પાછો આવી ગયો છું. તારા ગર્ભની સંતાનને હજુ જન્મ નહીં લેવા દઉં. મેઘનાએ પૂરી હિંમતથી કહ્યું, તું મારા સંતાનને અડી પણ નથી શકતો. કાલકેતુએ જોરથી અટ્ટહાસ્ય કર્યું અને કહ્યું, તું એકલી શું કરી શકે છે? હું પોતે અંધકારનો સ્વામી છું. તારો અંત નિશ્ચિત છે. મેઘનાએ પોતાના ગર્ભ પર હાથ રાખ્યો અને કહ્યું, મારા ગર્ભની રક્ષા પોતે ઈશ્વર કરી રહ્યા છે. તું ભલે ગમે તેટલા પ્રયાસ કરી લે, મારા સંતાનને તું નુકસાન નહીં પહોંચાડી શકે. તે રાક્ષસ કાલકેતુએ ત્રિશૂળ ઉઠાવ્યું અને મેઘના તરફ ફેંક્યું. મેઘનાએ આંખો બંધ કરી દીધી. ત્યારે જ અચાનક હવામાં એક ગર્જના થઈ. મેઘનાએ જોયું કે સામે એ જ વાનર ઊભો હતો. તેની આંખોમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળી રહી હતી. વાનરે છલાંગ લગાવી, ત્રિશૂલને હવામાં પકડી લીધું અને તેને કાલકેતુ તરફ ફેંકી દીધું. ત્રિશૂળ કાલકેતુની છાતીમાં ખૂંપી ગયું અને કાલકેતુ દર્દથી ચીસી ઉઠ્યું. વાનરે કહ્યું, કાલકેતુ, તારો અંત હવે નિશ્ચિત છે. હવે તું આ સૃષ્ટિનો હિસ્સો નહીં રહે. કાલકેતુએ ક્રોધમાં કહ્યું, તું મને નહીં હરાવી શકે. તો વાનરે જોરથી છલાંગ લગાવી અને કાલકેતુના માથા પર પ્રહાર કર્યો. તેનું શરીર બળવા લાગ્યું અને તે રાખમાં બદલાઈ ચૂક્યું હતું. મેઘનાએ જોયું કે વાનર હવે ધીરે ધીરે તેની પાસે આવી રહ્યો હતો. તેની આંખોમાં પ્રેમ અને શાંતિનો ભાવ હતો. વાનરે તેના હાથને સ્પર્શ્યો અને કહ્યું, હવે તારે તારા ભાગ્યનો સામનો કરવાનો છે. મેઘનાને અચાનક તે જ પીડાનો અનુભવ થયો. તે જમીન પર બેસી ગઈ અને વાનરે તેના માથા પર હાથ રાખ્યો. મેઘનાને લાગ્યું જાણે એક દિવ્ય શક્તિ તેની અંદર પ્રવેશ કરી રહી હોય. ધીરે ધીરે તેની પીડાની વચ્ચે એક મધુર પ્રકાશ પ્રગટ થયો. એક શિશુના રડવાનો અવાજ સંભળાવા લાગ્યો. મેઘનાએ જોયું કે તેના ખોળામાં એક દિવ્ય બાળક હતું, જેના શરીરમાંથી
સ્વર્ણ પ્રકાશ નીકળી રહ્યો હતો. વાનરે તે બાળકને જોયું અને કહ્યું, આ સંતાન માનવ અને દેવના મિલનનું પ્રતીક છે. આ ભવિષ્યમાં સત્ય અને ધર્મની સ્થાપના કરશે. આની રક્ષા કરવી એ તારું કર્તવ્ય છે. મેઘનાએ પ્રેમથી બાળકને પોતાના ખોળામાં ઉઠાવી લીધું અને કહ્યું, હું આની રક્ષા જરૂર કરીશ. વાનરે સ્મિત આપતા કહ્યું, હવે મારું કાર્ય પૂરું થઈ ચૂક્યું છે. તો મેઘનાએ ગભરાઈને કહ્યું, હવે તમે મને છોડીને ન જતા. તો વાનરે કહ્યું, હવે મારે મારા વાસ્તવિક સ્વરૂપમાં પાછું ફરવું પડશે, પણ તને મારી જરૂર પડશે ત્યારે હું ચોક્કસ પાછો ફરીશ. મેઘનાની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. તેને કહ્યું, તું કોણ છે? તો તે વાનરે કહ્યું, હું ઋષિનો પુત્ર છું, પણ હવે હું તમારા જીવનનો રક્ષક બની ચૂક્યો છું. જ્યારે આ બાળક પર સંકટ આવશે, હું અવશ્ય આવીશ. મેઘનાએ તે બાળકને પોતાના ખોળામાં ઉઠાવી લીધું અને કહ્યું, હું જાણું છું કે તું મને ક્યારેય એકલી નહીં છોડે. વાનરે તેની તરફ પ્રેમથી જોયું અને ધીરે ધીરે સ્વર્ણ પ્રકાશમાં લુપ્ત થઈ ગયું. મેઘનાએ આકાશ તરફ જોયું અને અનુભવ્યું કે હવે તેનું જીવન એક નવી દિશામાં વધી ચૂક્યું હતું. ગામના લોકો જે પહેલાં મેઘનાને કલંકિત માનતા હતા, હવે તેને દેવીની જેમ પૂજવા લાગ્યા હતા. મેઘનાએ પોતાના પુત્રનું પાલન પોષણ અત્યંત પ્રેમ અને હિંમત સાથે કર્યું. તેને વિશ્વાસ હતો કે જે દિવસે તેના પુત્ર સામે કોઈ સંકટ આવશે, તે દિવસે એ જ દિવ્ય વાનર તેના સહારે પાછો ફરશે. વાનરનો પ્રેમ હવે મેઘનાના જીવનનો અભિન્ન હિસ્સો બની ચૂક્યો હતો. આ રીતે આ કથા પ્રેમ અને દિવ્યતાનું પ્રતીક છે, જે યુગો યુગો સુધી લોકોને પ્રેરિત કરતી રહેશે. મિત્રો, આ વાર્તા એક વિધવા સ્ત્રી અને વાનરની તમને કેવી લાગી? અને જો આ વાર્તા તમને ગમી હોય તો આ વિડીયોને લાઈક અને શેર કરશો. સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની પણ કૃપા કરશો. ધન્યવાદ. બાય બાય. ફરી મળી એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી આવજો.